स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુનો ચોથો રવિવાર. આપણી નાના દીકરાની માફક સ્વચંદી થઈને પ્રભુને છોડી દઈએ તો પણ પ્રભુ આપણા પાછા ફરવાની રાહ જોતા રહે છે. તપઋતુ પ્રભુની ઓળખ કરાવનાર સમય છે. પ્રભુ આપણા પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય 15 કડી 1-3 તથા 11-32. હવે બધા જકાતદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે એમની પાસે આવતા હતા. આથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ બંને બડબડાટ કરતા હતા. આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે. ત્યારે ઈસુએ તેમને આ દૃષ્ટાંત કહ્યું. વળી તેમણે કહ્યું, એક માણસને 2 દીકરા હતા. તેમાંના નાનાએ બાપને કહ્યું, મારે ભાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો. એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો પોતાની બધી મિલકત વેચી સાટી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યો ગયો અને ત્યાં અમન ચમનમાં તેણે બધી મિલકત ઉડાવી મૂકી. તે બધું ખર્ચી પરવાર્યો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તેને આપદા પડવા લાગી. એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો. તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો. ભૂંડો જે શીંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું તેને મન થતું, પણ કોઈ તેને આપતું નહીં. આખરે તેની આંખ ઉઘડી. તેણે વિચાર્યું, મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતાં વધે એટલું બધું ખાવાનું મળે છે અને અહીં હું ભૂખે મરું છું. લાવને, હું પણ મારા બાપુ પાસે જઈને કહું કે બાપુ, મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. મને તમારા નોકર જેવો જ ગણજો. આમ કરી તે બાપની પાસે જવા નીકળ્યો. પણ હજી તે દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનું હૈયું ભરાઈ આવ્યું. દોડતા જઈને ગળે વળગી પડી તેણે વહાલથી તેને ચુંબન કર્યું. પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું, જલ્દી કરો, સારામાં સારો જબ્બો કાઢી લાવી એને પહેરાવો. એને હાથે વીંટી અને પગે પગરખાં પહેરાવો અને આપણો તાજો માજો વાછડો લાવીને વધેરો. આપણે જાફત ઉડાવીએ અને આનંદ કરીએ. કારણ મારો આ દીકરો મરી ગયો હતો, તે પાછો સજીવન થયો છે. એ ખોવાઈ ગયો હતો, તે પાછો જડ્યો છે. અને તે લોકો આનંદ કરવા લાગ્યા. પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતો. પાછા વળતાં ઘરની નજીક આવતાં નાચગાનના સ્વરો તેને કાને પડ્યા. એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવી પૂછ્યું કે આ બધું શું છે? નોકરે કહ્યું, તમારો ભાઈ પાછો આવ્યો છે અને તમારા બાપુએ આપણો તાજો માજો વાછડો વધેર્યો છે. કારણ એમનો દીકરો સાજો સમો પાછો આવી મળ્યો છે. પણ તે ચીડાઈ ગયો અને અંદર જવાની તેણે ના પાડી. તેના બાપે બહાર આવીને તેને સમજાવવા માંડ્યો. પણ તેણે બાપને સામો જવાબ આપ્યો, જુઓ, 8 વર્ષ હું તમારું વૈતરું કરતો આવ્યો છું. મેં કદી તમારી આજ્ઞા ઉથાપી નથી અને છતાં તમે કદી મારા મિત્રો સાથે જાફત ઉડાવવા માટે મને એક લવારું સુદ્ધા આપ્યું નથી. પણ જ્યારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશ્યાઓમાં ઉડાવી દઈને પાછો આવે છે ત્યારે તમે એને માટે તાજો માજો વાછડો વધેરો છો? બાપે તેને કહ્યું, તું તો સદા મારી સાથે જ છે અને મારું જે કંઈ છે તે બધું તારું જ છે. પણ આ તારો ભાઈ મરી ગયો હતો,
તે ફરી સજીવન થયો છે. ખોવાઈ ગયો હતો તે ફરી જડ્યો છે. એટલે આ આનંદોત્સવ કરવો જ જોઈએ. ઈસુના તેમના પિતા પરમેશ્વર સાથેના સંબંધમાં એક જ વાત હતી, તારી ઈચ્છા પૂરી થાવ. પિતાની ઈચ્છા પૂરી કરવા માટે જ ઈસુએ માનવ અવતાર લીધો. અપમાન, તિરસ્કાર, અન્યાય, અમાનવીય અત્યાચાર વેઠીને અંતે નાલેશી ભર્યા મોતને શરણે થવાનું સ્વીકારી લીધું અને પૂરું થયું ત્યાં સુધી ઈશ્વરની ઈચ્છાને આધીન રહ્યા. પણ દુનિયાવી પિતા પુત્ર વચ્ચે પુત્ર યુવાન થતાં જ ઘર્ષણ શરૂ થઈ જાય ત્યારે પુત્ર પિતાના પ્રેમની કદર કરવાને બદલે તેમની સાથે સંબંધ તોડી નાખતા ખચકાતો નથી. માનવ સમાજમાં આવા દાખલા સામાન્ય થઈ ગયા છે. ઈસુએ કહેલા ખોવાયેલા કે ઉડાવ દીકરાની દ્રષ્ટાંત કથા દ્વારા ઈસુ પરમેશ્વર પિતાનો તેમના સંતાન એવા માનવ માત્ર માટેના બિનશરતી પ્રેમ વિશે સમજાવે છે. પોતાની વિરુદ્ધ જઈને પોતાના ભાગની મિલકત ઉડાવીને પાછો આવનાર દીકરાને પિતા સામેથી મળવા દોડી જાય છે અને તે માફીનો એક પણ શબ્દ ઉચ્ચારે એ પહેલાં એને ગળે વળગાડીને ભેટી પડે છે. માનવી પાપ સામે અત્યંત નબળો છે અને તેથી ઈશ્વર આપણા પાપો આજીવન વારંવાર માફ કરીને આપણને ફરીને ફરી ભેટવા તૈયાર છે અને તે પણ કોઈ શરત વિના. ઈશ્વર માફ કરે છે તે વેળાએ પણ જાણે છે કે આપણે બીજી જ પળે પાપમાં પડીશું, પણ ઈશ્વર એ ક્ષણને ધ્યાનમાં રાખે છે. તે આપણી ભૂતકાળની ભૂલો કે ભવિષ્યમાં થનાર ભૂલોને ધ્યાનમાં લીધા વિના જ આપણે જ્યારે પણ એમની પાછળ પાછા ફરીએ છીએ ત્યારે હાથ ફેલાવીને એટલા જ પ્રેમથી આપણને સ્વીકારે છે અને આપણે તેમની પાસે પાછા ફર્યા તેનો ઉત્સવ મનાવે છે. આપણે દુનિયાવી વ્યવહારમાં પણ રોજિંદી વાતચીતમાં માનવીએ ઈશ્વરનું ચિત્ર એક કડક પોલીસ ઓફિસર તરીકેનું બનાવી દીધું છે, જે આપણા ગુનાઓ શોધવા અને શિક્ષા કરવા જ તત્પર હોય. એક કડક ન્યાયાધીશ તરીકે આપણે ઈશ્વરને ચિતરીએ છીએ. એની લાઠીમાં અવાજ નથી હોતો, પણ જોરદાર રીતે વીંજાય છે એવી વાતો આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. ઈસુ આ દ્રષ્ટાંત કથા દ્વારા ઈશ્વરના બિનશરતી પ્રેમના દર્શન કરાવતા તેમની ક્ષમાવાન અને કરુણાવાન છબી દ્વારા આપણને તેમનો સાચો પરિચય કરાવે છે. સંત અગુસ્તીન કહે છે કે ઈશ્વર પ્રત્યેક માનવીને એટલો બધો પ્રેમ કરે છે કે જાણે દુનિયામાં તે એકમાત્ર માનવી હોય. સંતનું આ કથન આપણને ઈશ્વરના માનવજાતિ પ્રત્યેના પ્રેમની પરાકાષ્ઠા સમજાવવા પૂરતું છે. પ્રાર્થના કરીએ કે આપણે માનવી તરીકે ઈશ્વરના આ અગાધ અને અસીમ પ્રેમને તેમના લાયક સંતાન બનીને યોગ્ય પ્રતિસાદ આપી શકીએ. હું છું નિર્બળ હે મુજના, હું છું નિર્બળ હે મુજના, કરી દે સબળ દઈ તુજ સાથ દઈ તુજ હાથ. હું છું નિર્બળ હે મુજના, હું છું નિર્બળ હે મુજના. ડગલે પગલે કોથા ખાતો ખીણ અંધારીમાં પછડાતો. ડગલે પગલે કોથા ખાતો ખીણ અંધારીમાં પછડાતો. રોમ રોમ
થાતો હતાશ રોમ રોમ, થાતો હતાશ હવે તો કેવળ તારો વિશ્વાસ, હવે તો કેવળ તારો વિશ્વાસ. હું છું નિર્બળ હે મુજે નાથ, હું છું નિર્બળ હે મુજે નાથ. કદીક શંકા તુજમાં કરતો, કદીક શંકા મુજમાં ધરતો, કદીક શંકા તુજમાં કરતો, કદીક શંકા મુજમાં ધરતો. ક્ષણે ક્ષણે હું થાતો નિરાશ, ક્ષણે ક્ષણે હું થાતો નિરાશ, હવે તો કેવળ તારી આશ, હવે તો કેવળ તારી આશ. હું છું નિર્બળ હે મુજે નાથ, હું છું નિર્બળ હે મુજે નાથ. બળ તુજ એવું દેને મુજને કદી ન છોડું, હવે હું તુજને. બળ તુજ એવું દેને મુજને કદી ન છોડું, હવે હું તુજને. જ્યાં લગી મુજ પ્રાણે છે શ્વાસ, જ્યાં લગી મુજ પ્રાણે છે શ્વાસ, રહે નિત નિત તારો સહવાસ, રહે નિત નિત તારો સહવાસ. હું છું નિર્બળ હે મુજે નાથ, હું છું નિર્બળ હે મુજે નાથ. કરી દે સબળ દઈ તુજ સાથ, દઈ તુજ હાથ. હું છું નિર્બળ હે મુજે નાથ, હું છું નિર્બળ હે મુજે નાથ, હું છું